કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પૂજ્ય ડોંગરેજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હિમાલય કહાર હાલ સીએની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે। વડોદરા શહેરમાં કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 જેટલી શાળાઓ આવેલી છે। વર્ષો પહેલા આજે શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ આઈએએસ, આઈપીએસ સહિતના ઉચ્ચ હોદ્દા ઉપર આજે પણ ફરજ બજાવી રહ્યા છે। ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરની તમામ શાળાઓને પાછળ રાખીને જયરત્ન બિલ્ડિંગ પાસે આવેલ પૂજ્ય ડોંગરેજી પ્રાથમિક શાળામાં બાલવાડીથી લઈને ધોરણ 8 સુધી અભ્યાસ કરનાર હિમાલય કહાર, જેના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હોવા છતાં ધોરણ 8 સુધી તમામ પરિસ્થિતિઓ અને બાજુ પર મૂકી અગ્રહરોળમાં ઉત્તીર્ણ થયો હતો, જેને લઈને શિક્ષકો પણ તેને સતત તમામ પ્રકારની મદદ કરી રહ્યા હતા। ધોરણ 8 બાદ તેને ફી ભરવામાં પણ તકલીફ થતા શાળાના જ શિક્ષક અને આચાર્ય યથાશક્તિ યોગદાન પૂરું પાડી વિદ્યાર્થીને મનોબળ મજબૂત કરવામાં અગ્રેસરની ભૂમિકા ભજવી હતી। અને હિમાલય કહાર કોઈ પણ સંજોગોમાં અભ્યાસ ન છોડે તેની શાળા છોડ્યા બાદ પણ આચાર્ય અને શિક્ષકે સંભાળ રાખી હતી, જેના પગલે હાલમાં જ સીએની થયેલી પરીક્ષામાં હિમાલય કહાર પોતાના ચડાવ ઉતાર અને આર્થિક પરિસ્થિતિ બાજુ પર રાખી ઉત્તીર્ણ થતા શાળાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું, જેને લઈને હિમાલય કહારે શાળાના શિક્ષકોનો, આચાર્યોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। તો બીજી તરફ શાળાના આચાર્ય હરેશ રાઠોડે પણ વિદ્યાર્થીની મહેનત અને તેની ધગશને બિરદાવી હતી। અમારા માટે ખૂબ ગૌરવની લાગણી છે કે અમારી શાળામાં અભ્યાસ કરેલો દીકરો આજે સીએની પરીક્ષા પ્રથમ પ્રયત્ન જ પાસ કરી ચૂક્યો છે। ખૂબ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવી સખત મહેનત, પરિશ્રમ અને સારા માર્ગદર્શનથી અત્યારે એને આ સફળતા પ્રાપ્ત કરી છે। જીવનમાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કરી અને આ પરીક્ષા પાસ કરી અને હવે એ પોતાના પગ ઉપર એવી રીતના ઊભો છે કે સમાજમાં એમને એવી સરસ પ્રતિષ્ઠા મળશે કે જેનાથી એમના કુટુંબ, સમાજ અને શાળાનું નામ રોશન કરશે। મારું નામ હિમાલય કહાર છે। હું મારું પ્રાઇમરી સ્ટાન્ડર્ડ પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં કર્યું છે, જે સરકારી સ્કૂલ છે। અને જ્યારે મેં અહીંયા એડમિશન લીધું હતું ત્યારે મને સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ વિશે કશું ખબર નથી, પણ અહીંયાનું ભણતર ખૂબ જ સારું હતું। જે મેં 1 થી 8 ધોરણ ભણ્યો એ મને ખૂબ જ કામ આવ્યું અને મને ખબર નથી કે ભણતરના દરેક પાસામાં આ સ્કૂલ મને કામ આવશે। અને મારું બેચલર હોય કે માસ્ટર હોય કે મારું સીએની સ્ટડી હોય, સ્કૂલના ટીચર્સ, પ્રિન્સિપાલ બધા જ દરેક સમયે સાથ રહ્યા છે અને જ્યાં જ્યાં મને જરૂર હતી ત્યાં ત્યાં મદદ કરી છે। પરિવારનો ફાળો એટલે પરિવાર તરફથી જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી, ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, ત્યારે પરિવાર તરફથી સહેજે પ્રેશર નહોતું કે તારે જોબ કરવાની છે, એટલે સ્કૂલની સહાયતાથી અને ઘરના સપોર્ટથી ઘરે પણ મદદ કરી શક્યો અને ભણી પણ શક્યો।